અમદાવાદના અસારવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો પરેશાન થતા પીવાના પાણીની અછત અને પુરવઠાને લઈને ઉભેલા આ પ્રશ્નો વચ્ચે અસારવા વિધાનસભા વિસ્તારના કાઉન્સિલર રાજેશ પટેલ મેદાનમાં ઉતર્યા છે। સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરાવી હતી। અસારવા વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। પાણીનો પૂરતો પુરવઠો ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। આ અંગે જાણ થતા કાઉન્સિલર રાજેશ પટેલે તાત્કાલિક અધિકારીઓ સાથે સંકલન કરી પાણીની વ્યવસ્થા ઊભી કરી હતી। સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 7 થી 8 પાણીના ટેન્કરો મંગાવીને વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટેન્કરો મારફતે ઘર આંગણે પાણી પહોંચે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને લોકોને પ્રદૂષિત પાણી ન મળે તે માટે કાઉન્સિલર રાજેશ પટેલે જાતે સ્થળ પર જઈને પાણીના પુરવઠા અને ગુણવત્તાનું નિરીક્ષણ પણ કર્યું હતું। તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને પાણી પુરવઠો નિયમિત અને સ્વચ્છ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। ત્યારે અસારવા વિસ્તારના કાઉન્સિલર રાજેશ પટેલે પાણીની સમસ્યા અંગે શું કહ્યું તે સાંભળીએ। ગઈકાલે સવારે જે બનાવ બન્યો હતો એ વખતે નાના મોટા ઇસ્યુ હતા। છેલ્લા 10 દિવસથી પોલ્યુશનવાળું પાણી શોધવા અમે કોર્પોરેશનની ટીમ સાથે સતત પ્રયત્ન કર્યા હતા। આવતીકાલે સવારે નાના મોટા ટ્રાફિક જામના એવા લોકલ પબ્લિકે કર્યા હતા। અમે ત્યાં સ્થળ ઉપર જઈ સવારે 10 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધીમાં એમના જે પણ પ્રશ્નો હતા એ હલ કર્યા છે અને 7 થી 8 ટેન્કર પાણી એ દરેક ઘરમાં પૂરું થાય એ રીતની વ્યવસ્થા કરી। આજે સવારે પણ સ્થળ ઉપર જઈ અને પાણી પોલ્યુશનવાળું નથી આવતું, હેલ્થની ટીમ માન્ય ભટ્ટ સાહેબ એ બધાએ સ્થળ ઉપર તાકીદ કરી અને તાત્કાલિક એનું પરિણામ પોઝિટિવ આવ્યું છે।